રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, મોજમાં રહેવાનું. 7:45 નહીં સોરી 7:45નો સમય થયો છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણીને બધું મુકાઈ ગયું છે. અને આજે કંઈક આપણો એવો પ્લાનિંગ હતો કે જવાનું હતું ખોડલધામ કાગવડ સિયા બેબી માટેની જે બેને માનતા રાખેલી છે માનતા ઉતારવા માટે, પણ એમને થોડુંક વિઘ્ન આવી ગયું છે એટલે એમના હિસાબે આપણે ત્યાં નથી જઈ શકવાના આજે. નહીંતર એવું હતું કે ખોડલધામ સવારથી લઈને બપોર સુધીમાં એ માનતા પૂરી કરી લે અને બપોર પછીથી આપણે જુનાગઢ સિટીમાં જે 3 થી 4 માનતા ઉતારવાની બાકી, તો 3 થી 4 માનતા એ આપણે પૂર્ણ કરી લઈએ. પછી આપણે જે બહારની છે માનતાઓ એ જ રહે. પણ કંઈ નહીં, ચલો તો હવે એ ખોડલધામમાં તો જ્યારે માતાજીનો હુકમ થશે ત્યારે જ થશે. બાકી તો હવે એક અત્યારે સિયા બેબી જાગે એટલે એમને નવરાવી અને આપણે ભોળાત ભાલ જે છે ત્યાંનું પેલા શું કહેવાય કુલદીપસિંહ યાદવની સોરી કુલદીપસિંહ ઝાલા નંબર એવો આવે છે ટ્રુ કોલરમાં. બેનનું નામ મને ખબર નથી, એમની સાથે મેં 2 વાર વાત કરી પણ નામ ભૂલાઈ ગઈ છે, સોરી. એમની માનતા આપણે પૂરી કરવાની છે કારણ કે એમને શ્રીફળ માનેલા છે. તો એ 2 શ્રીફળ આપણે સિયા બેબી જાગી જાય એટલે એમને નવરાવીને પગે લગાડી અને શ્રીફળ વધારી લઈએ અને પછી બપોર પછીથી આપણે જઈશું ગામની જે 3 થી 4 માનતા છે એ પૂર્ણ કરવા માટે. અને એની પહેલાં આપણે આજે જવું પડશે ગાડીને સર્વિસમાં આપવા માટે, કારણ કે ઓલરેડી એમ કહીને કે 10,000 કિલોમીટર જેટલી ચાલી ગઈ છે. તો હવે ઓઇલ ચેન્જિંગ ને એવું બધું કરવાનું રહેશે અને ટોટલી 30,000 કિલોમીટર જેવી ચાલી ગઈ છે. એટલે એવું બધું કામકાજ છે ને બાકી તો બસ ચા પાણી ને બધું મુકાઈ ગયું છે. ચા પાણી પીવાઈ જાય એની વેટ છે એટલે આપણે સીધા નીકળી જઈએ ગાડી સર્વિસમાં મૂકવા માટે. જેમ વહેલી મૂકી એમ વહેલો વારો આવે. તો ચા પાણીને બધું પીએ ને પાછા મળીએ ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા. સિયા બેબી માટે આ રમકડું લઈ આવ્યા ને તો એને આનાથી બહુ મજા આવે છે. એને તો જો કે રમતા ન આવડે પણ એના બાપાને આવડે. જોયું હોય તો આમ જો એમાં દીકરા જો તારા માટે છે. હા લાઈટ વહી જાય ને તો પંખો આંકવાનો હોય ને આપણે, પંખો આંકવાનો હોય ને આપણે. હા તો ગુડ મોર્નિંગ કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ હવાર મોડી પીડી? કાલનો થાકોડો કાલનો? અહીંયાથી આવ્યા પછી એ બીબી હુવા જ ન દીધે. એના ગાડીમાં હું કરી લીધી અને પછી અહીંયા ઘરે પહોંચ્યા 2:30 વાગ્યા સુધી, સાંજના 9:30 વાગ્યા સુધી કન્ટિન્યુ એમનો રહ્યા. તારા વખાણ કરે તું જો સાંભળ. એટલે નીંદર ન થાય ને કાલનો થાકોડો. સવારે વહેલા ઉઠ્યા, પાછા રાતે 12:30 હુતી હતી ને પરમ દિવસે. આગલી રાતે 12:30 હુતી. એટલે તું ને હું હુતો તો એટલે આપણે સિયા 12:30 હુતી એમ કહું છું, મારું નથી કહેતી હું. એ 12:30 હુતી આપણે 12:30 વાગ્યા સુધી જઈ ગયા ને સવારે આપણે 4:30 ઉઠ્યા, એ 4:30 ઉઠી. પછી એને હુવડાવી દીધી ને આપણે તો ઉઠવાનું હતું. એમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. ચા પાણી નાસ્તો કમ્પ્લીટ તમારો? હા કમ્પ્લીટ થઈ ગયો. હાલો તો આજ કઈ બાજુ જવું છે આપણે? આજ તો અહીંયા જુનાગઢમાં છે. ખોડલધામ જવાનું હતું પણ કેન્સલ થયું કા? હા એ વળી કેન્સલ થયું, નકર ત્યાં જવાનું હતું. કઈ નહીં, સારું હાલો તો આપણે ફટાફટ અત્યારે 8:45 નો સમય થયો ને તો ગાડી મૂકતા આવીએ એટલે ફટાકથી આપણી ગાડી સર્વિસ થઈને આવી જાય બપોર થઈ ત્યાં સુધીમાં. 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો કીધું હાલો હવે ચા પાણી પી નાખીએ. 2 વ્હીલરમાં આપણે મોટી ગાડી સર્વિસમાં મૂકવા ગયા હતા તો હારો 2 વ્હીલર કે હું રિહાઈ જાઉં. તો એ ગાડી રિહાણી હતી એમાં પંચર પડ્યું, પંચર સંતાવીને હજી આવી આપીએ છીએ ને હવે પાછું જવાનું છે આપણે ગામમાં. ગઈકાલે આપણે જે વસ્તુ ગોતવા ગયા હતા ઈંગોરિયા અને નિરંજન ફળ ને એ બધું નહોતું મળ્યું. આજે હવે મંડે છે તો બધું દુકાન ખુલ્લી હશે તો મળી જશે. તો કંઈ નહીં, રસોઈમાં શું છે આજે? ગુવારનું શાક, રોટલી, સંભારો. ગવારનું શાક, રોટલી ને સંભારો. ખાલી દાળ બનાવી છે, દાળ કરી છે તો કર. ભાત નહીં હો. દાળ આ બનાવી દીધી. હા બસ ખાલી દાળ. હા. વાહ થેન્ક યુ. ઓલી નથી ને તો આપણો મેળ પડી ગયો, નકર હમણાં બહાર આવી છે ને કંઈક ને કંઈક કરીશ. કંઈ નહીં, હાલો પેલા ફટાફટ આપણે ચા પાણી પી લઈએ. ફાઇનલી આપણે જે વસ્તુ લેવા ગયા ત્યાં બધી વસ્તુ મળી ગઈ છે આજે. અને બસ આપણે જવાનું હતું ખોડલધામ પણ ખોડલધામ આજનું કેન્સલ થયું. તો હવે પ્લાનિંગ થયો છે આપણો પરબધામ જવાનો, કારણ કે પરબની પણ 2 માનતા છે. તો કીધું ચલો ખોડલધામ નહીં તો પરબ. તો એ રૂટ ઉપર આપણે આમ તો સરખડિયા પણ જવાનું છે અને પરબધામ પણ જવાનું, પણ બંને સ્થળ એકી સાથે આપણે લઈ શકીએ તેમ નથી. એટલે બંને સ્થળ પર આપણે સેપરેટ જવું પડે. તો કીધું આજે ખોડલધામ કેન્સલ થયું છે જવાનું
તો પરબ જતા આવીએ અને ત્યાં આપણે બાજુવાળા કૃષ્ણાબેન છે એમના માવતરનું ઘર પણ છે બાજુમાં, તો ત્યાં પણ આટો લાગી જાય, એ પણ સાથે આવે છે. ગઈકાલે આપણે ગયા હતા ત્યારે ખાલી સાઈડનું ફેમિલી નહીં જતું, આજે હવે નીરજભાઈ અને કૃષ્ણાબેન બંને સાથે છે, તો આજે બંને ગાડીઓ પેક જવાની છે. તો હવે એની પહેલા જવાની તૈયારીઓ કરે, ખાઈ પી લઈએ થોડુંક, અને પ્લસમાં કે આપણે ઘરેથી જે શ્રીફળ વધારીને માનતા પૂરી કરવાની છે એ માનતા પણ પૂરી કરી લઈએ. સિયા બેબી હવે જાગી ગયા છે એટલે કઈ પ્રશ્ન છે નહીં. સિયાના પપ્પા સિયા માટે આવું રમકડું લાવ્યા, હવે એના જ હું ખબર પડે. સિયા આમ જો મહિના દીની સિયા છે અને અહીંયા અમારા સિયા બેન છે જોઈ. હાલો ત્યારે તો હવે બપોરા કરી લઈએ આપણે. બપોરામાં છે મસ્ત મજાનું ગવારનું શાક, દાળ અને આપણે સંભારો કોબીનો અને રોટલી. ખાઈ પી ફ્રી થઈ અને નીકળવાનું છે. પેલા ગામની જે આપણી માનતાઓ છે ને એ બધી પૂરી કરવાની, કારણ કે પરબધામે આપણે સાંજે છે ને આરતીનો લાવો લેવો છે એવું નક્કી કર્યું છે. પછી તો હવે જોઈએ પરબના ધણીની જેવી ઈચ્છા. તો અહીંયા આપણે ભોળા ભાલના જે 2 શ્રીફળ વધારવાની માનતા હતી એ આપણે પૂરી કરી છે, અને હવેથી તમારી જે આગળની ટેક છે એ તમે લઈ શકો છો. ખાઈ પીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે હવે જઈએ છીએ આપણે જુનાગઢ માર્કેટિંગ યાર્ડે, કારણ કે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં આપણે શ્રીફળ વધારવાનું છે અને સાથે સાથે લાપસી પણ ધરાવવાની છે. તો ચલો પહેલાં ફટાફટ આપણે માનતા પૂરી કરતા આવીએ અને પછી ત્યાંથી જવાનું છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી. ત્યાં પણ ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં પણ સિયા બેબીના દર્શન કરાવવાના છે પગે, અને શ્રીફળ વધારવાનું છે. અને બાકી આપણી માણખી થઈ ગઈ છો એકદમ રેડી, કંઈ ઘટે જ નહીં હવે. ચલો અત્યારે પહોંચીએ પછી બધાથી પહેલા બપોર વચ્ચે જ આપણે ધૂમ દ્વારકાના યાર્ડના મંદિરે, કેમ કે અહીંયા આપણે લાપસી ધરાવવાની છે અને સિયા બેબીને પગે લગાડવાનો છે. જય માખોડ. ભૂલચૂક માફ કરજો અને રક્ષા કરજો. અત્યારે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે, નહીતર તો મંદિર બહુ મસ્ત મજાનું હતું. અહીંયા બધે રેલિંગ હતી, અહીંયા પીપળાનું ઝાડ હતું અને ઉપર આખું ઠાકરું હતું. પણ રિનોવેશન થઈ જશે પછી પાછું હતું એવું એવું થઈ જશે. પીપળાનું ઝાડ તો જોઈએ છે હવે આવે છે કે નહીં પાછું. ચલો યારે દર્શન થઈ ગયા અને હવે જવાનું છે એગ્રીકલ્ચરમાં મંદિર છે ખોડિયારમાંનું ત્યાં, અને એમના માટે સાબજી અહીંયાથી લે છે રામ ડેરીએથી મીઠાઈ, કેમ કે ત્યાંની માનતા છે એમાં ભરતભાઈએ માનતા રાખી છે, તો એમણે કીધું છે કે મીઠાઈ ધરાવવાની છે માતાજીને અને શ્રીફળ વધારવાનું છે. તો શ્રીફળ તો આપણે લઈ લીધું, મીઠાઈ બાકી હતી તો એ લેવા જઈએ છીએ. કેમ બાકી બધાને સારું છે, નથી ને વાંધો કોઈને કઈ? સિયન મોટું ખુલ્લું રહી ગયું છે એમ મીઠાઈ ખાવી. એની મમ્મીને કોઈ નથી દેતું, સિયન ક્યાંથી મળશે, વાર લાગશે થોડી. કાંઈ વાંધો નહીં, ચલો હવે કરી આવીએ માનતા પૂરી અને પછી જઈએ ઘરે, થોડીક વાર રેસ્ટ કરીએ અને પછી નીકળીએ પરબ જવા માટે. એવો બધો પ્લાન છે બધાનો. જોઈએ કઈ ક્યાં ક્યાં નીકળી શકીએ છીએ, હું થાય છે ને કેટલા પહોંચ્યા કે છે. બીજી એક માનતા હતી, બીજા એક દીદીની હતી, મેં સવારે જ લિસ્ટ ચેક કર્યું એટલે મને ખબર છે કે ખોડિયાર મંદિરે પગે લગાડવાની શ્રીફળ વધારવાનું, તો એમની પણ માનતા આપણે અહીંયા પૂરી કરી દીધી છે. એટલે યાડે આપણે 2 શ્રીફળ વધારી દીધા છે. ચલો અહીંયા આવી ગયા છીએ આપણે અત્યારે એગ્રીકલ્ચરની અંદર, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, અને અહીંયાથી જવાનું છે આપણે સીધું સબ્જી કઈ બાજુ? પરી તળાવ જઈએ, ત્યાં આવશે ખોડિયારમાંનું મંદિર અને ત્યાં આપણે માનતા પૂરી કરવાની છે. ક્લાઉડી વાતાવરણ બહુ મસ્ત છે એકદમ, વચ્ચે નારિયેળીનું કેટલું મસ્ત આવે છે. પણ તમે બધા કમેન્ટ્સ કરીને કહેજો કેવું લાગે છે, વ્યૂ કેવોક લાગે છે એવું કમેન્ટ કરીને કહેજો. બાકી જો આ છોકરા ઘરેથી આવ્યા, રજા પૂરી થઈ ને એટલે. હા ઈ વાત સાચી. છોકરા ચલો મંદિર ગોતા પહોંચી ગયા છે પરી તળાવ ને. તો લોક મારેલો તો હું એના માટે માહી બેન ને લાવી હતી. મેં કીધું હાલો પરી તળાવ જવું છે ને, તો મેં કીધું ત્યાં જોવું કઈક અંદર રહેશે સારું એવું. તો બોટાનિકલ ગાર્ડન ને બધું હતું ને, તો એ તો બંધ છે. અને અહીંયા છે આંબલીનું ઝાડ, પણ કોઈ ખાવા નહીં દે સબ્જી. કાંઈ નથી ખાવું ને, આપણે જે કામે આવ્યો ને કામે પતાવું. ચલો આપણે માનતા પૂરી કરી લઈએ. કાતરા નથી પણ માહી એમાં ખાલી છે. ચલો હવે આપણે અહીંયા શ્રીફળ વધારે લઈ ને એ બધું કરી લઈએ. તો ભરતભાઈ કેસવાલા, તમારી જે માનતા છે આપણે પૂરી કરવા માટે આવી ગયા છીએ કૃષિ યુનિવર્સિટીની અંદર ખોડિયાર માતાજીના મંદિરે. તો તમારા વતી માનતા અહીંયા હવે પ્રજ્ઞા ધરાવે છે માતાજીને મીઠાઈ અને શ્રીફળ, અને સિયા બેબીને પણ દર્શન કરાવી દઈએ છીએ. અત્યારે સિયા બેબીને પણ ધરાઈ દીધા છે માતાજી. આ મંદિર આપણે ક્યારે જોયું જ નહોતું, જુનાગઢમાં રહીએ તોય ખબર જ નહોતી.
હતી એ જ કીધું કે મંદિરની ખબર કીધી છે બહુ મસ્ત મંદિર મોટું જોરદાર છે. અને અમે શાંતિ એકદમ શાંતિ, આજુબાજુમાં ક્યાંય કાંઈ અવાજ જ નહીં. જંગલ જોઈએ એટલે શું યાદ આવે? સરકડિયા. ડાંગ અત્યારે સરકડિયા ડાંગનું તો ભૂલી જ જવાનું એવું છે. યુનિવર્સિટી ને બધેથી દર્શન કરાવીને આવતા રહ્યા છીએ. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા, કપડાં બદલાવી લીધા છે અને સાથે સાથે ચા પણ આપણો અહીંયા ઉકળી ગયો છે. તો હવે જ નીકળવાનું છે આપણે પરબ સાઈડ. તો પરબ સાઈડ થી જેટલા લોકો આપણા વિડીયોઝ જોવે છે, રસ્તામાં જેના ગામ આવે છે નીચે કમેન્ટ બોક્સમાં તમારા ગામના નામ લખતા જજો. અત્યારથી કહી દઉં છું. અને તમને પણ મસ્ત મજાના પરબના પીરના દર્શન કરાવીશું. આપણે સાંજે આરતી લેવાનો મોકો મળશે તો આરતી પણ જરૂરથી લેશું અને પ્રસાદી પણ લેવાનો વિચાર ત્યાં જ છે. એટલે જ આપણે અત્યારે કીધું કે પેલા જુનાગઢમાં જેટલું છે ને એ બધું પતાવી લઈએ અને પછી સાંજના સમય ઉપર ત્યાં જઈએ. ચલો વાગી ગયા છે કેટલા 3:45 અને ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે ગરનાળું ટપી ગયા, પાસ કરી લીધું ગરનાળું. આજ ફ્રન્ટ કેમેરાથી શૂટ કરું છું કેમ કે કેટલા ટાઈમ પછી સિયા બેબી આપણા ખોરામાં છે તો હાથ આપણે ઉલટો થાય એટલે કેટલા ટાઈમ પછી ફ્રન્ટ કેમેરાથી શૂટ કરી. બાકી બેક કેમેરાની આદત પડી ગઈ એટલે ફ્રન્ટ કેમેરો છૂટી ગયો તો કેમ સાબજી હવે ખબર પડશે કે ફ્રન્ટ કેમેરાની ક્લિયરિટી કેવી છે. તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે કેવી ક્લિયરિટી આવે છે. અને હું હવે જલ્દીથી પાછો અહીંયા એન્ડ કરીશ. આગળની ક્લિપ આગળ મળશું ત્યારે, કેમ કે અહીંયા આવી ગયો તડકો તો સિયા બેબીને આપણે કવર કરી લઈએ પાછા રૂમાલ ઢાંકીને. કેમ મમ્મી, નથી વાંધો કઈ તમને? તો વાંધો નહીં, હાલો હવે જઈએ પરબના પીરના દર્શન કરવા માટે. કેટલા મહિના પછી આ રોડે નીકળ્યા? હું તો નીકળી ગયો તો વચ્ચે એકવાર. હા એ વાતે હાચી. ક્લાઉડી વાતાવરણ છે મસ્ત મજાનું. અહીંયા છે અમારે લવ બર્ડ્સ, લવ કપલ જે કયો એ નવા લગાવ્યા છે, આજે ઓપનિંગ કર્યું છે. યસ. અને આ રોડ જે છે સરકડિયા મહારાજના દર્શન તરફ, પણ ત્યાં અત્યારે હુકમ નથી મહારાજનો. જ્યારે હુકમ થાય હનુમાનજી મહારાજનો ત્યારે જઈશું ત્યાં. બાકી અત્યારે અહીંયાથી બતાવીએ. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ક્યાં? કયું ગામ આવ્યું? મને નથી ખબર. ચોકલી. ચોકલી તો વહી ગઈ, કોલેજ વહી ગઈ ને, ખબર નહીં, કન્ફ્યુઝ થઈ ગયું. લાસ્ટ ચોકલી જ આવ્યું. હું લાસ્ટ ટાઈમ આ રોડ ઉપર નીકળી હતી, પરિક્રમા સ્ટાર્ટ થઈ હતી ને એના બીજા જ દિવસે અહીંયાથી સીધા અમે લોકો ગયા હતા દ્વારકા. યસ, દ્વારકા ઠાકોરજીના દર્શન કરવા માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે જે કયો એ. તો હવે જલ્દીથી બસ હુકમ થઈ જાય હનુમાનજી મહારાજનો ને ફરીથી આજ રોડ ઉપર જઈએ એક નવા પ્લાન સાથે. એમાં બહુ મોટો પ્લાન છે, મસ્ત મજાનું છે આયોજન, પણ હવે ખબર નહીં ક્યારે હનુમાનજી મહારાજ હુકમ કરે. કેમ મમ્મી? કેમ કે ત્યાં અત્યારે રસ્તો ખરાબ છે ને એમના લીધે બધું ધીરે પોસ્ટપોન થતું જાય છે. માંડી વાળું છે કે એવું બધું છે, કેમ કે સિયા બેબીને લઈને પહોંચવું પછી અઘરું થઈ પડે એવું છે. કઈ વાંધો નહીં, ચલો અત્યારે જઈએ છીએ પરબના પીરના દર્શન કરવા, તો ત્યાં જઈએ. અને હવે સીધા લગભગ મળીએ જ્યાં પહોંચવાનું છે ને એ જગ્યા પર, પેલા મંજિલ પર પહોંચી જઈએ અને પછી અત્યારે આપણે પરબ થી તો આગળ ક્યાંય નીકળી ગયા, હજી પરબ મંદિરે તો નથી જ ગયા. આપણે જઈએ છીએ અત્યારે ચૂડા ગામમાં. પણ વાત ચૂડા ગામ કેટલું આગું છે પરબ થી કઈ ખબર નથી પડતી, કારણ કે ઘડીક માંથી આવતું જ નથી. આમાં આ બધી જમીન બધી ધારું વાળી દેખાય છે. આપણે હોય એવી જમીન નથી. જો વાથી ટાટા કરે રમે હવે ક્યાર ને. પણ હવે આમાં હે ને રસ્તો સારો નથી ને એના હિસાબે કઈ ખબર નથી પડતી કે કેટલું દૂર છે. રસ્તો કઈ સારો હોય તો કઈક ઝડપથી કિલોમીટર કપાય. જોઈએ છીએ હવે. અત્યારે ઓલરેડી 5 ને 5 થઈ છે. કેટલા મિનિટમાં હજી પહોંચીએ છીએ આપણે ત્યાં. ફાઇનલી 6:30 પોણા 7 જેવો સમય થયો ને આપણે પરબધામ પહોંચીએ. વાહ, કેમ હે? એ તો ધોઈડા આવે હવે તો. કેમ પોગી આવ્યા છે. 5 નંબરનો ગેટ ખુલ્લો છે, ત્યાંથી જવાનું છે આપણે. બરોબર ને? રામે રામ. એ તો સબસ્ક્રાઈબર હોઈ શકે. એવું દઈ શકે. દર્શન કરવા જતા હતા, એમાં રસ્તામાં ભૂખ લાગી ગઈ તો આવી ગયા આપણે અહીંયા ખુશ્બુમાં. હે આઈસ્ક્રીમ પણ ખાઈ, પાણીપુરી. આ કરવાનું હું પીઝા ને એવું બધું છે. ભૂખા ભજન ન થાય એવું કે ને બધે. ભૂખા ભજન કરવાના જ નથી આજે આપણે. ખાઈ લઈ હાલો. તો કઈ નહીં, હળવો કેવો નાસ્તો કરી લઈએ, કારણ કે ક્યારના આપણે નીકળ્યા હતા બપોરના તો બધા થઈ ગયા છે ભૂખા. એટલે કે પેલા નાસ્તો કરી લઈને પછી આપણે દર્શન કરવા માટે અંદર જઈએ. વાસ આવે આને, વાસ. આઈસ્ક્રીમમાં નહોતી આવતી? આઈસ્ક્રીમમાં જેવા તેવા અહીંથી બહેરું હોય પાણીપુરી તમે કયા હુઈ? પાણીપુરી? હા, નાવું છે આમાં કુંડમાં. મસ્ત મજાનું પાણી નાવા હાટું જ બનાવ્યું. બાકી પૂગી ગયા છે મંદિરે આપણે જોરદાર. હજી લેડીઝ લોક પાછળ છે એટલે આપણે અહીંયા વેઇટ કરીએ છીએ.
ક્ષીરસાગર નામ છે, માતૃશ્રી મંદાકીની. અહીંયા કંઈક લખ્યું છે એમનો ઇતિહાસ. તો ચલો, મસ્ત મજાની પરબના પીરની આરતીનો લાભ લીધો અને સાચો લાભ તો અમારા કૃષ્ણાબેન અને માહીબેને લીધો છે. કારણ કે આરતી થઈને ચાલુ થઈને ત્યારથી લઈને આરતી પૂરી થઈ ત્યાં સુધી જ્યોત સાથે લઈને જવાનું હતું. એકો એક જેટલા પણ મંદિર છે પરબધામની અંદર એ બધા મંદિરના દર્શન એમને કરી લીધા અને એ પણ આરતીના સમયે. તો આવો લાભ તો ભાગશાળીઓ એમને મળે ભાઈ, જોરદાર. એમાં અમારે જો આમનું આવવાનું નક્કી નહોતું અને ઓને તો હાવ ગહીને ના પાડી દીધી હતી આવવાની એના મમ્મીએ. પણ એના નસીબમાં લખ્યું હશે ને કે ભાઈ તમારા પરબ આવીને આરતીનો લાભ લેવાનો છે. હા માં, હા હાલો હવે આપણે. બાકી જો અહીંયા લાઈન થઈ ગઈ બહુ મોટી. અત્યારે 9:45નો સમય થયો છે અને હવે બસ આપણે પરબધામમાંથી વિદાય લઈએ છીએ. અને અહીંયા અત્યારે સિયા બીબી અમારે છે ને થોડીક ગાંડા પણ આદરી દીધું હતું એટલે અમે ગરમી થતી હતી. હા, બધી એસી તો એની બાજુ કરી દીધી ને, ફૂલ એસી ચાલુ કર્યું અને પછી એને મજા આવી હતી. હવે રહી છે શાંત. નકર તો કઢી કાંઈ ન ખાવા જેવું કાંઈ ન રહ્યું. કઈ વાંધો નહીં. ચલો તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.